સુવર્ણનો રત્નજડિત અદ્ભુત કલાત્મક મુગટ શ્રી રાધારમણ દેવને અર્પણ થવા જઈ રહ્યો છે નિમિત્તે યોજાયેલી આ દિવ્ય સભામાં ઉપસ્થિત હમણાં જેઓએ દિવ્ય ભગવાનની કથા સંભળાવી એવા મારા મિત્ર સ્નેહી શાસ્ત્રી સ્વામી વક્તા શ્રી નારાયણચરણદાસજી સ્વામી, આ સભામાં આપણને સૌને ખાસ દર્શન આપવા અમારા મનોજભાઈના અને પ્રિયાંગના આગ્રહથી ટાઈમ સેટ કરી અને સત્સંગના અવિરત વિચરણ વચ્ચે આપણને દર્શન આપી રહેલા પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ, રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, મંદિરના ચેરમેન દેવનંદન સ્વામી, ગઢપુરના ચેરમેન શ્રી પૂજ્ય બાપુ સ્વામી, બગસરાથી પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી પધાર્યા છે, વિવેક સ્વામી, બાલાજી, રાધારમણ સ્વામી, વડીલ સત્સંગ મહાસભાના અમારા સેક્રેટરી શાસ્ત્રીજી માધવદાસજી સ્વામી, દ્વારકાથી સંતો છે, સારંગપુરથી કોઠારી સ્વામી છે, કાલવાણી, પીપલાણા, પંચાળા, માંગરોળ, કેટલા બધા સંતો અહીંયા પધાર્યા છે. સૌ આદરણીય સંતો, મંદિરના કોઠારી શ્રી, આપણા મંદિરનું ટ્રસ્ટી બોર્ડ, શ્રી અજમેરા પરિવારના મોભી, આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રજનીભાઈ, આત્મીય શ્રી મનોજભાઈ, શૈલેષભાઈ, બંદીશભાઈ, યશ, જીગર, આદર્શ, અમારો ઋષિ, નાનો વંશ, પ્રિયાંગ, સમગ્ર અજમેરા પરિવારના મહિલા મંડળ ખાસ ઉપસ્થિત છે. મહિલા મંડળ, સિનિયર હરિભક્તો પણ બધા છે. સત્સંગના મોભી શ્રી મધુભાઈ, ત્રિકમભાઈ, માધા બાપા, ડૉક્ટર મગન બાપાનો પરિવાર, મથુરભાઈ. આપણો આ પ્રસંગ સદવિદ્યા ટીવી ચેનલ ઉપર લાઈવ થઈ રહ્યો છે. સદવિદ્યાની યુટ્યુબ ઉપર, વડતાલ મંદિર યુટ્યુબ ઉપર, જુનાગઢ મંદિર, ગઢડા મંદિર, સારંગપુર મંદિર, આ બધી જગ્યાએથી અત્યારે લાઈવ આપણા સત્સંગના હજારો હરિભક્તો આને જોઈ રહ્યા છે. આ દિવ્ય પ્રસંગ રાધારમણ દેવની ઈચ્છાથી આજે સંપન્ન થશે. ભગવાન સ્વામિનારાયણ માટે સૌથી વધારે મુગટો સુરતના હરિભગત હતા રાયચંદભાઈ, એમણે બનાવ્યા હતા. કુશળ કુંવર બાને ત્યાં ધરમપુર પધાર્યા મહારાજ, તો સુરતથી મુગટ લઈ અને શેઠ ધરમપુર ગયા, અને ધરમપુરમાં મહારાજની સવારી હાથી ઉપર નીકળી તો સુરતના હરિભક્તોએ આપેલો મુગટ મહારાજે ઘણા બધા દિવસો સુધી ધારણ કર્યો. વડતાલમાં જ્યારે રંગોત્સવ કર્યો ત્યારે પણ શ્રીજી મહારાજે પહેલો વહેલો મુગટ ધારણ કર્યો, એ પણ સુરતના હરિભક્તોનો આપેલો મુગટ ધારણ કર્યો. હમણાં નારાયણચરણ શાસ્ત્રીજીએ કથામાં કીધું કે અહીંયા શ્રીજી મહારાજે જે સિદ્ધેશ્વર મહાદેવને મુગટ આપ્યો એ પણ સુરતના આપ્યો, તો એ ગુણાત્તાન સ્વામીને આપ્યો, અને એ મુગટ એમણે જુનાગઢ મંદિરને અર્પણ કર્યો. એટલે આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવાના ઘણા બધા સાધનો છે. પૈકી અગત્યનું સાધન ભગવાનના વસ્ત્ર અલંકારે કરીને કરવાની સેવા છે. આપણે તો શું સેવા કરીએ છીએ? આ મંદિરનો ઇતિહાસ સમર્પણથી અને શૂરવીરતાથી ભરેલો ઇતિહાસ છે. આ મંદિર કંઈ જેમ તેમ નથી થયું. આપણે અત્યારે બધા મંદિરો કરીએ છીએ, નિર્વિઘ્ન મંદિરો કરીએ છીએ. નવાબી શાસનમાં નવાબ પાસેથી જગ્યા લઈને મંદિર કરવું એટલે આપણે કોઈ નથી કહેતા એમાં શું મોથ મારે,
બ્રહ્માનંદ સ્વામીએ આ મોથ મારી હતી ત્યારે આ મંદિર થયું છે. આ કઈ નાની વાત ના કહેવાય. બહુ બધી માથાકૂટમાં મહંત થવા કોઈ રાજી નહીં. ગુણાતીતાનંદ બાપા તૈયાર થયા. ગોપાળાનંદ સ્વામીએ વચન આપ્યું. સ્વામી કહે છે, હું શ્રીજી મહારાજનો મહિમા જેવો અહીંયા ગાય વગાડીને કહું છું એવો તમે જ્યારે કહેશો ત્યારે આવી. સ્વામી સમજાવવા ગયા ગુણાતીતાનંદ સ્વામીને ગઢડે. સ્વામી ત્યારે તૈયાર થયા. મહંત બનવા કોણ આ મહેનત કરે? કોણ તે દિવસે પૈસા લાવવાના? પૈસા ખૂટ્યા. બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ પત્ર લખ્યો. મહારાજ વડતાલ બિરાતા હતા. મહારાજ પૈસા નથી. શ્રીજી મહારાજે ફરી પાછો અનુચરને પત્ર લખીને મોકલ્યો, પૈસાની ચિંતા ના કરશો, ભગવાન શ્રી હરિ સારું કરશે. દર્શન આપ્યા કાળુ વાવડિયાને મહારાજે 12 પટોળીમાં કે તારા ઘરની અંદર અત્યારે જે 5000 રાળ, એટલે તે દિવસે ચાંદીના રૂપિયાને રાળ કહેવામાં આવતા, 5000 રાળ તારા ઘરમાં પડ્યા છે, લઈ અને તું જુનાગઢ જા. રાત્રે મહારાજે દર્શન આપ્યા. ભગવાન સ્વામિનારાયણના વચનથી ગાડાઓ ભરીને પૈસા કાળુ વાવડિયા લાવ્યા. આ મંદિરના આ ખૂણે આ જે વ્હાઈટ અહીંયાથી જે બાંધ્યું છે, જ્યાંથી માઇકમાંથી નીકળ્યા છે, ત્યાં ખૂણા ઉપર કાળુ વાવડિયાએ બનાવેલી છત્રી છે. ખૂણા ઉપર શ્રીજી મહારાજે અતિ પ્રસન્ન થઈને આ મંદિર જ્યારે થયું ત્યારે કાળુ વાવડિયાને ભેટીને મહારાજે બહુ રાજીપો આ જગ્યાએ વ્યક્ત કર્યો હતો. શ્રીજી મહારાજને તે જમાના, એટલે ત્યારે રૂપિયા 2.5 થતા, 12,500 રૂપિયા મંદિરને સૌથી પહેલામાં પહેલી સૌથી મોટી સેવા કરી હોય તો કાળુ વાવડિયાએ કરી હતી. આપણને આશ્ચર્ય થાય, તે જમાનામાં રૂપિયો ગાડાના પૈડા કરતાં પણ મોટો, ત્યારે આટલા બધા રૂપિયા આપવા સમર્પિત હરિભક્તો. એની સામે અનેક નાતના, અત્યારે સ્વામિનારાયણનો વિરોધ કરનારાઓ છે એવું નહીં સમજવાનું. સત્સંગે પણ એ વાતને બરાબર ખ્યાલ રાખવાની, અહીં બેઠેલાએ પણ બરાબર એને ધ્યાનમાં રાખવાનું. આપણા ભગવાન નવા છે, હજુ તો 200 વર્ષ થયા છે. આપણો સંપ્રદાય હજુ નવો છે, ઉગતો છે. હજુ ન્યૂઝીલેન્ડ, અમેરિકામાં જોઈએ એવા મંદિરો નથી થયા, ફિજીમાં નથી થયા, આરબમાં નથી થયા, પૂર્વના દેશોમાં પણ ઓછા છે. અડધા ઉપરની પૃથ્વી સહજાનંદ સ્વામીના નામથી હજુ ઓળખાણમાં નથી આવી. હજુ ભગવાન નવા છે, 200 વર્ષના છે. હજુ તો આને 5000 વર્ષ થશે. એટલે આ સંપ્રદાયની ચમક, આ સંપ્રદાયની દિવ્યતા, આ સંપ્રદાયની અલૌકિકતા એ જુદી હશે. એ જમાનામાં આવું સમર્પણ હતું, ત્યારે આનો વિરોધ પણ એટલો બધો હતો. એ મંદિર સ્વામિનારાયણનું નહીં થવા દેવાનું. એ તો બ્રહ્માનંદજી જેવા મહાપુરુષ, બ્રહ્મજ્ઞાની, જેણે બ્રહ્મવિલાસ, બ્રહ્માનંદ કાવ્યને તમે વાંચો, એના જ્યારે મંદિર કર્યું, રાધારમણ દેવ પધરાયા. ભગવાનની હાજરીમાં જેહી નામા ધા ગયંદ સાદા જલય ગાધા અંતરે એમ કરીને છંદ બોલ્યા. અને છંદ બોલતાની સાથે જે અક્ષરમાં પ્રકાશ છે, એ પ્રકાશ આ મંદિરમાં છાઈ રહ્યો હતો. એવું સંતોએ મહાપુરુષદાસ સ્વામીએ એમની વાતોમાં લખ્યું છે. હું નાનો હતો, 8 વર્ષની ઉંમરનો હતો, શ્રીજી મહારાજની હાજરીમાં મારા કાકાની સાથે હું અહીં આવ્યો હતો, પિતાની સાથે આવ્યો હતો, અને મેં એ દ્રશ્ય જોયું હતું. એવું મહાપુરુષદાસ સ્વામીએ એમની વાતમાં લખ્યું છે. એટલે આ મંદિર જીવંત મંદિર છે. આ મંદિર એનર્જીનો સ્તોત્ર છે, જેનામાં દિવ્ય ભાવ પડ્યો છે. જે જીવમાં દૈવી ગુણો છે એને જ આવી સેવા કરવાનો ભાવ થાય ને એની જ સેવા દેવ સ્વીકારે છે. જેવા તેવાની સેવા દેવ સ્વીકારતા નથી. જેને ટ્રસ્ટી થવાનું મળે, જેને કોઠારી થવાનું મળે, જેને એનો સાધુ થવાનું મળે, જેને આ મંદિરનો આશ્રિત થવાનું મળે, જેને આ મંદિરમાં હાર ચડાવવાની સેવા મળે, જેને આ મંદિરને વાળવાની સેવા મળે, એની સેવા અક્ષરધામમાં ન થાય છે. કારણ કે અહીં તો સમર્થ શ્રીજી મહારાજને અખંડ અંતરમાં ધારનારા, જ્ઞાન અને કથાનો ધોધ વહાવનારા ગુણાતીતાનંદ સ્વામી જેવા, બાળ મુકુંદાસ સ્વામી જેવા, કૃષ્ણચંદ્રદાસ સ્વામી જેવા, નારાયણદાસ સ્વામી જેવા સમર્થ મહાપુરુષો અહીં રહ્યા છે.
અને પુરુષોએ પોતાની સાધુતાથી આ મંદિરને ધોઈ નાખ્યું છે, આ મંદિરને સતત ઉજળું રાખ્યું છે, સતત આ મંદિરની સેવા કરી છે, સાવરણો લઈને આ મંદિરને વાળ્યું. આ મંદિર એ આપણા સૌ માટેનો આદર્શ છે, આ મંદિર એ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે આ પરિવારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા, પણ આ પરિવારના બહેનોને સૌથી વધારે આપણે ધન્યવાદ આપવા છે તાળી વગાડીને. કારણ કે આમાં મનોજભાઈના ઘરેથી રૂપલબેન ઓછામાં ઓછા 10 વખત અહીંયા માપ લેવા માટે આવ્યા છે. અમારા ભાવિનભાઈને એક નાનામાં આમાં આ મુગટ બનાવ્યો છે ને, એ આત્મારામે બનાવેલી ડગલીથી ઓછો નથી. એકદમ ડિટેલિંગ કામ આના હીરાઓને ચોક્કસ ઓરિજિનલ હીરાના ડાયમંડ ખરીદવાથી લઈ આની અંદર મૂકવામાં આવેલા જે સ્ટોન છે, જે ઓરિજિનલ સ્ટોન છે ને જેનો જે ભાવ છે, જેની દિવ્યતા છે, એ રૂપલબેન એમની સાથે એમના પરિવારના જે બહેનો છે એમણે બધાએ બહુ ભાવથી અહીંયા સતત મુંબઈથી આવવાનું, સ્પેશિયલ એના માટે ટાઈમ કાઢવાનો. અમારા પૂજારીએ ટાઈમ ટુ ટાઈમ બપોરની વચ્ચે રાધારમણ દેવનું માપ લેવાનું, આ બધું કામ બહુ દિવ્યતાથી કર્યું. ગોપીનાથજી મહારાજનો પણ બહુ દિવ્ય મુગટ બન્યો, રાધારમણ દેવનો બન્યો. હવે મદન મોહનજી મહારાજનો પણ ઓન ગોઈંગ છે. મદન મોહનજી મહારાજનો પણ સરસ મુગટ. લાખો કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આવી સેવા થાય છે ત્યારે આ સત્સંગ આવા હરિભક્તોના કારણે, આવા સમર્પિત ભક્તોના કારણે બહુ દિવ્યતાથી શોભી રહ્યો છે. આ બધાયમાં આચાર્ય મહારાજ યશ કલગી રૂપે આપણને આ સૌને આશીર્વાદ આપે છે. બહુ બહુ હૃદયથી ધન્યવાદ આપું છું. પ્રિયાંગને ધન્યવાદ આપું છું, મનોજભાઈને આપું છું. રજનીભાઈએ મેં તો આમ સહેજે સામાન્ય વાત કરી, ગઢડા અત્યારે જેમ કાળુ વાવડિયાની વાત કરી, એનો દીકરાના દીકરો ઘનશ્યામ વડતાલ આપણે ત્યાં ભણતો, કાળુ વાવડિયાના પરિવારનો વાવડિયો ઘનશ્યામ, એ અત્યારે આફ્રિકા છે. એટલે હું કાયમ એને કહું, એ આવે એટલે દંડવટ કરે. મેં કીધું, અલા તું કાળુ વાવડિયાનો વંશજ, તારા બાપ દાદાઓ આ મંદિરને લોન આપનારા, અત્યારે આ મંદિરને જરૂર પડે તો લોન કોણ આપે? એ જમાનામાં લોન આપનારા. એટલે એવા સમર્પિત હરિભક્તોના હારમાં તમે બેઠા છે મનોજભાઈ, એવા સમર્પિત હરિભક્તોની હારમાં તમે બેઠા, તમારો પરિવાર બેઠો. એટલે આ ઋષિ રેગ્યુલર વડતાલ પૂનમ કરતો થયો છે. યશને કહીશ, જીગરને કહીશ, તમે બધા પૂનમ કરતા થાવ. ભોગી દાદાએ વર્ષો સુધી વડતાલની પૂનમ કરી, છગન દાદાએ વર્ષો સુધી પૂનમ કરી, ઈશ્વરભાઈએ મારી દેખતા 40 વર્ષ વડતાલની પૂનમ કરી, સતત પૂનમ. અને એ વડતાલની પૂનમ એટલે તો જેને અનુભવ થાય ને થાય, ધક્કા મુક્કીની વચ્ચે રહેવાનું અને બધી જાતનું. એટલે મને કાયમ શેઠ કહેતા, મને કે આપણી ખીંટી જે આપણી થેલી અહીં ટીંગા છે, અમારે ત્યાં તો ભીડો એટલો બધો હોય. અત્યારે વળી થોડી મકાનની વ્યવસ્થા થઈ, નહીં તો એ જીણામાં રહેવાનું. પણ આજે બધા સંતોના આશીર્વાદ મળ્યા, બધાના પ્રવચનો નથી થઈ શક્યા. બધા સંતો રાજી રહેજો. આચાર્ય મહારાજને પણ આપણે પ્રાર્થના કરી, મહારાજશ્રી પધાર્યા. હવે મારા પરેશ ભગતને એને કહીશ કે અહીં આવો, બહેનોના વિભાગમાં ખાસ મુગટ લઈ જાય, સાચવીને 2 જણા લઈ જાઓ. ભાઈ તમે આવો ને પરેશ આવો ને, અને મુગટ બહેનોના વિભાગમાં લઈ જાય. બહેનોનો એક સામૂહિક ફોટો 2 જણા લઈ જાઓ, 3 જણાને બહેનોનો એક સમૂહ ફોટો લેવામાં આવે ને પછી 2 જ જણા જઈ અને મંદિર ઉપર ભગત તમે જલ્દી જાઓ અને મંદિર ઉપર પછી આપી આવો મુગટને. એટલે રાધારમણ દેવની આરતીનો ટાઈમ થશે. લઈ લે, જોડે લે, સાથે જાઓ. સામૂહિક બહેનોનો એક ફોટો. બહેનો પછી બહેનો ભાઈઓ બધા અહીંયા જ બેસી રહેજો. ભગતને મુગટ આપજો, ભગત સાથે લઈને રાધારમણ દેવ પાસે જઈ આવશે. વિકીભાઈ તમે સાથે જજો મુગટ લઈને ભગવાન આગળ ઉપર. અને પછી આરતી કરવા મહારાજશ્રી જ્યારે અહીંયાથી પધારે ત્યારે ખાલી બહેનોનો જ આપણે અત્યારે આ પ્રસંગ, બહેનોની જે સેવા છે જોઈને મને થયું કે એમનો એક ફોટો સમૂહિક લેવાઈ જાય, પછી આ કંઈ દર્શન મળશે ને. આપણે તાળીઓના નાદથી આ સેવાને વધાવીએ. શેઠને કહી, શેઠ વડતાલના અભિષેકના મહારાજશ્રી અમે શેઠને 2 વર્ષ પહેલાં સહયજમાન બનાવ્યા છે, દ્વિશતાબ્દી મહોત્સવના. મુખ્ય યજમાન તો 25 વર્ષ પહેલાં સોમપ્રકાશ સ્વામીનું મંડળ બન્યું, પછી મેં કીધું સહયજમાન અભિષેકના થાવ, સહયજમાન થયા છે. અમે કથાના પણ મહારાજશ્રી વડતાલની કથાના પણ યજમાન અમે થયા છીએ.
એટલે હજુ મેં શેઠને કીધું નથી, પણ મને બધા હરિભક્તો પર મારી સાથે જોડાયેલા પર વિશ્વાસ છે કે બધા ખૂબ સેવા કરશે. શેઠ, ખાસ તમારી વાત કરું છું અહીંયાથી બધા અજમેરા પરિવારની, કે આ મંદિરને 200 વર્ષ પાછા પૂરા થવાના છે 84ની સાલમાં. પછી ગઢપુરને મંદિરને પૂરા થવાના, ધોલેરાને પૂરા થવાના છે. એટલે આપણી અખંડ સેવા આ દેવોના દ્વારમાં થતી રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું. બધા મંદિરોના મહંતો પણ આમ બેઠા હોય છે. મને કે આપણે પાછી સેવા રહી ના જાય. અમારા આ માંગરોળવાળા સ્વામીના મને 50 ફોન આવ્યા છે. મને કે કાંઈક આપણું તો કરો, તમે હું વડતાલ કરો છો કે કાયમ ફોન કર્યા કરે. મને કે ન્યા કાલવાળી એ સેવા કરી. મેં તો એ આપણા ગુરુ બન કે ત્યાં તો બરાબર, પણ હું આ મહંત થયો, મારા વખતમાં કાંઈક તો સેવો કરવું. હે કહો છો કે નહીં? હા ફોન કે કહો જ ને, હકથી કે છે. બસ થઈ ગયો ને ફોટો. રાધારમણ દેવ જેવા પરમ કૃપાળુ પરમાત્માને આ જ્યારે મુગટ ચડશે ત્યારે ભગવાનને પ્રાર્થના કરું. સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ છે, સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે જાતે એમાં બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાને પોતે જાતે એમાં અંગૂઠો દાબી અને કહ્યું છે કે આમાં અમે પોતે રહ્યા છીએ. આ દેવની જેણે સેવા કરી એને અક્ષરમાં અમારી સેવા કરી છે. એવા મહારાજની આ સેવા એ આ પરિવારે અમારા પ્રિયાંગે કરી. બહુ હૃદયથી ધન્યવાદ આપું છું અને અહીંયા મારી વાત વિરામ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવ કી જય. બીજું ખાસ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવતી નવેમ્બરમાં આવવાનો છે. કારતક મહિનામાં છે. કારતક સુધી 7મ, 8મ, 9મ, 10મ, 11સ, 12સ, 13સ, 14સ અને પૂનમ 9 દિવસ સુધી વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ થવા